અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી સૌથી પહેલા આપને અમારા વિડિયો મળી શકે। આભાર। आज ओरडाની અંદર રડવા લાગ્યા છે અને વાસુદેવ તારે શું વિચાર કરવા લાગ્યા? अरे देवी आ बालक ने मारी पाछे लावो देवी, बालक मने आपो देवी। अरे देवी हूँ कस राजा ने वसंत दे सूच्यो छू देवी, मारे एक बालक कस राजा घर में सौंपवाना छे देवी, माटे बालक लावो देवी। આવી રીતે વાસુદેવ આ બાળક લઈ અને ધીરે ધીરે ચાલા જાય છે। એવામાં કસ કસેરી ભરી અને બેઠા હોય છે અને આ બાજુ ભગવાનના ગુણ ગાતા ગાતા ધીરે ધીરે ચાલા જતા હોય છે। हरि तारा नाम से हजार किया नाम लखवी कंकोतरे। बनो ताली पड़ लखवी कंकोतरे।
जम राजा रघुवीर किया नाम लखवी कंकोतरे। ये हरे तारा नाम से हजार किया नाम लखवी कंकोतरे। અમારો પ્રથમ બાળક હું તમારા શરણમાં અર્પણ કરવા આવ્યો છું મહારાજ। वासुदेव आपने धन्य से वासुदेव, कारण कि आप तो समझदार छो, आप परम ज्ञानी छो, हूँ जाणू छूं, परंतु तमे तमारू वचन पूरू करवा माटे, साकार करवा माटे तमे ए बाळक ने मारी सुधी लईने आव्या छो। परंतु हे वासुदेव, आ बाळक ने मारवाथी मने शुं फायदो थवानो छे? कारण के तमारू आठमું संतान ए मारो काल छे, माटे आ बाळक ने तमे तमारे घेर लई जाओ। बहुत सारू महाराज, बहुत सारू। हाँ जाओ वासुदेव, खुशी ए बाळक ने तुम्हारे घेर लई जाओ। चलो सेनापति, जारे मारी बहन देवकी ने 8मुં संतान प्राप्त थाय त्यारे ए बाळक ए काल ने हूँ जीवतो नहीं छोड़ू। चलो
ભજ મન નારાયણ 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 મન નારાયણ 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 નારાયણ. પધારો નારદ મુનિ પધારો. આપ અત્યારે કઈ બાજુ જઈ રહ્યા છો અને કઈ બાજુથી આવ્યા છો? અરે મહારાજ કંસ, હું તો સ્વર્ગમાં ગયેલો, સ્વર્ગમાં દેવોની સભા ભરાણી, પણ આ બધી વાત મારે તને કહેવાની ન હોય, કારણ કે તું મારો ખાસ માણસ છો, એટલા માટે હું તને કહેવા માટે આવ્યો છું. દેવોની ભાષા ગુરધાર ભરેલી હોય છે, એ બધું તને ન સમજાય, પણ દેવકીનું તે બાળક સોંપીને મોટી ભૂલ કરી છે. કંસ, તે બાળક સોંપીને મોટી ભૂલ કરી છે. ભૂલ? હા કંસ, તે ભૂલ કરી છે. હે મુનિવર નારદ, મેં શું ભૂલ કરી છે? જલ્દી કહો. હે મુનિવર નારદ, આપ જરા સંકોચા વિના મને કહો, આપ કહેવા શું જઈ રહ્યા છો? અરે કંસરાય, કારણ કે દેવકીનું બાળક પહેલેથી પણ 8મું ગણાય અને છેલ્લેથી પણ 8મું ગણાય. એ જ તારો કાળ છે કંસ, એ જ બાળક તારો કાળ છે. તો હે મુનિવર નારદજી, શું એ દેવકીના એક એક બાળકને મારી નાખું? ના ના, હું તને એવું નથી કહેતો. તે બાળકને સોંપીને મહા ભૂલ કરી છે. બાકી તને જે યોગ્ય લાગે તે કર કંસ. ઠીક છે. કારણ કે મુનિવર નારદજી એક મહાન સંત છે, એક પવિત્ર છે નારદ મુનિ, પરંતુ એ એમ નથી કહી શકતા કે તું બેન દેવકીના એક એક બાળકનો વધ કર, પરંતુ એનો કહેવાનો અર્થ, એનો ભાવાર્થ એ છે કે તેના એક એક બાળકને ખતમ કરી નાખ. માટે હે સેનાપતિ, આજ્ઞા મહારાજા. જાઓ, મારી બેન દેવકી અને વાસુદેવને અહીં દરબારમાં હાજર કરો. હાજર કરો. આવી રીતે સેનાપતિ આજ વાસુદેવ અને દેવકીને ધીરે ધીરે લઈ અને રાજ દરબાર તરફ ચાલ્યા આવે છે. અને વાસુદેવ દેવકીને જોઈ અને કંસ રાજા આજ કહેવા લાગ્યા છે, પણ શું કહેશે? જો મહારાજા, હું બંનેને લઈ આવ્યો છું. હે દેવકી, લાવ, આજ તારી ગોદમાં જે બાળક છે તે મને સોંપી દે. અરે કંચરાય, જરા તો વિચાર કરો. એ તમારો ભાણેજ થાય છે કંચરાય, એ તમારો ભાણેજ થાય છે. ભાણેજ? પરંતુ એ મારો કાળ છે વાસુદેવ. આજ મારા કાળને મારે જીવતો રાખવો એ તો મારી મૂર્ખાઈ છે વાસુદેવ. આજ મારા કાળને હું જીવિત નહીં રહેવા દઉં. માટે હે દેવકી, લાવ તારું બાળક મને સુપ્રત કર. ભાઈ, આ બાળક તને નહીં સોંપું ભાઈ. હે દેવકી, હું તને કહું છું,
લાવ તારું બાળક મને સોંપી દે. નહીં ભાઈ, આ બાળક તને નહીં સોંપ્યું. હું તને વારંવાર કહી રહ્યો છું દેવકી, જો તું મને બાળક આપવાનો ઇનકાર કરે તો હું બળજબરીથી તારું બાળક હું લૂંટવી લઈશ. માટે લાવ. આજ મારો કાળ, મારા કાળને હું મારી નાખીશ, એને જીવતો નહીં. મારો કાળ મને સોંપી દે. આજ નહીં છોડું દેવકી. સાવ દેવકી. છોડી દે, છોડી દે, છોડી દે. रोने का कोई मतलब नहीं है बालक, रोने का कोई फायदा नहीं है बालक. आज मेरा काल मेरी मुट्ठी में है. आज मेरा काल मेरी मुट्ठी में मैं दबा कर रखा है. बालक, आज तने हूँ पथार 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 के मार दूंगा. करो सेनापति, जाओ. ए मारी बहन देवकी तथा वासुदेव बनने ने हाथ में हथकड़िया और पगों में पहर कहरावी अपनी जेल भेगा करो. जय तुम्हारी आज्ञा.